ગોંડલમાં 44 કાઉન્સિલરો જે રીતે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાણા છે અને આજે જે સાધારણ સભા યોજાઈ હતી તેમાં સૌથી પ્રથમ તો પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેન, ખાસ કરીને શાસક પક્ષના નેતા અને દંડક 5 નામો આપણે ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી મુજબ સૌથી પહેલાં જાહેર કરવામાં આવ્યા છે. આજે પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને સૌથી પ્રથમ જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું. આ બોર્ડની અંદર ખાસ કરીને જે રીતે અમારું મવડી મંડળ એમને અલગ અલગ વિભાગની બધા કામની વહેંચણી થાય તેના ભાગરૂપે ખાસ કરીને બાંધકામ સમિતિ હોય, વોટર સમિતિ હોય, બાગ બગીચા હોય, ભૂગર્ભ ગટર હોય, સેનિટેશન વિભાગ હોય, આવી અલગ અલગ વિવિધ કમિટીઓ જે હોય છે એ કમિટીઓના ચેરમેન એટલે કે 21થી વધારે ચેરમેન સાહેબોને આજે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેનાથી ગોંડલનો જે વિકાસ છે તેમાં કામની વહેંચણીના ભાગરૂપે વધારે વિકાસનો વેગ પકડાય તે અમારો શુભ હેતુ છે. હાલમાં ઘણા ચેરમેનોને ઓફિસ પણ નથી, જે પ્રમુખ ખાતા છે તેની ઓફિસ પણ નથી, તો ગ્રામ લોકો જે છે ગોંડલ શહેરી વિસ્તારના લોકોને ક્યાં મુલાકાત કરવી? હંમેશા નગરપાલિકાના વ્યવસ્થાના ભાગમાં પ્રમુખશ્રી, કારોબારી ચેરમેન હોય કે અન્ય ચેરમેન હોય, પોતપોતાની બધાને ઓફિસો હોય છે અને લોકોને જે રજૂઆત કે અરજ કરવાની હોય છે તેના માટે પદાધિકારીઓ પણ ખાસ કરીને સવારથી બપોર સુધી તો બધા જ ઉપસ્થિત રહેતા હોય છે અને બધા જ ચેરમેનશ્રીઓ જે છે એમની જ્યાં લોકોની જે રીતે જરૂરિયાત છે એ રીતે ઓફિસો છે અને કદાચ કોઈ ઓફિસો નહીં હોય તો પણ એ અમે પ્રોવાઈડ કરવાની પ્રયત્ન કરશું. આજે ખાસ કરીને આમ તો સમિતિની રચના જ મુખ્ય એજન્ડો કહી શકાય, પરંતુ સાથે સાથે ગોંડલને વિકાસલક્ષી જે કાર્યો હતા એમને પણ સાથે લેવામાં આવ્યા છે જેથી કરીને ગોંડલનો વધારે વિકાસ થઈ શકે.